હેલો સ્ટુડન્ટ્સ, હું છું રુદ્ર ગોસ્વામી. સ્વાગત છે તમારું તમારા પોતાના યુટ્યુબ ચેનલ મેથ્સ મેજિક પર. આજે આપણે ધોરણ 10 ગણિતનો પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણનો સ્વાધ્યાય 4.3નો પ્રશ્ન નંબર 4 ગણશું. તો સૌપ્રથમ આપણે તેની રકમ વાંચી લઈએ. બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. 4 વર્ષ પહેલાં તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર વર્ષમાં 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય છે? જો હોય તો તેમની અત્યારની ઉંમર શોધો. અહીં આપણને બે મિત્રની ઉંમર વિશે બતાવવામાં આવ્યું છે કે બે મિત્રની ઉંમરનો સરવાળો આટલો છે. 4 વર્ષ પહેલાં તેમની ઉંમરનો જે ગુણાકાર હતો એ 48 હતો. તો આપણે આવી પરિસ્થિતિ શક્ય છે કે નહીં તે શોધવાનું છે. જો શક્ય હોય તો અત્યારની ઉંમર શોધવાની છે. એટલે આવું તમને પ્રશ્નમાં પૂછવામાં આવે કે શું આ પરિસ્થિતિ શક્ય છે કે નહીં, ત્યારે તમારે યાદ રાખવાનું કે તમારે વિવેચક શોધવો પડશે. તો સૌપ્રથમ વિવેચક શોધવા માટે આપણી પાસે દ્વિઘાત સમીકરણ હોવું જોઈએ. તો આપણે દ્વિઘાત સમીકરણ બનાવવું પડશે. તો સૌપ્રથમ આપણે ધારવું પડશે કે બે મિત્રમાંથી એક મિત્રની ઉંમર x વર્ષ હોય. ધારો કે એક મિત્રની ઉંમર x વર્ષ છે. હવે આપણને અહીં બંનેની ઉંમરનો સરવાળો આપ્યો છે 20 વર્ષ. તો એક મિત્રની ઉંમર x વર્ષ હોય તો બીજા મિત્રની ઉંમર કેટલી હશે? 20 - x વર્ષ. અને બીજા મિત્રની ઉંમર 20 - x વર્ષ છે. બરાબર. આ તમને ન સમજાય તો હું ઉદાહરણથી સમજાવું. ધારો કે બંનેની ઉંમરનો સરવાળો 10 હોય, એકની ઉંમર 7 વર્ષ હોય તો બીજાની ઉંમર કેટલી હશે? તો કે 10 - 7 એટલે 3 વર્ષ હશે. સેમ ટુ સેમ આપણે અહીં કર્યું છે. એક મિત્રની ઉંમર x વર્ષ અત્યારની ઉંમર છે, બરાબર. તો બીજા મિત્રની ઉંમર કેવી રીતે મળશે? ટોટલ સરવાળો 20 છે તો 20 - x વર્ષ. હવે આપણને આગળ શું આપ્યું છે? 4 વર્ષ પહેલાંની ઉંમરનો જે ગુણાકાર છે તે 48 હતો, બરાબર. તો સૌપ્રથમ આપણે આ બંનેની જે ઉંમર છે તે અત્યારની ઉંમર છે. સૌપ્રથમ આપણે 4 વર્ષ પહેલાંની ઉંમર શોધવી પડશે. 4 વર્ષ પહેલા મિત્રની ઉંમર બરાબર x - 4 વર્ષ અને બીજા મિત્રની ઉંમર બરાબર 20 - x - 4. અહીં બાદ બાકી થશે, 20માંથી 4 નીકળી જશે એટલે 16 - x વર્ષ. હવે 4 વર્ષ પહેલાંની બંનેની ઉંમર આપણને મળી ગઈ. હવે બંનેનો ગુણાકાર આપણને 48 આપ્યો છે. 4 વર્ષ પહેલાંની ઉંમરનો ગુણાકાર 48 હતો. તો 4 વર્ષ પહેલાંની ઉંમર આવી રહી, એનો ગુણાકાર કરીએ. તે માટે x - 4 ગુણ્યા 16 - x બરાબર 48. તે માટે હવે અહીંયા કૌંસથી કૌંસનો ગુણાકાર કરવાનો છે, એટલે કે આ બે સંખ્યાઓથી ગુણાકાર થશે. તો સૌપ્રથમ xને આપણે બંને સંખ્યાઓથી ગુણીએ. x ગુણ્યા 16 એટલે 16x પ્લસ પ્લસ પ્લસ. પછી xને -xથી ગુણવાનું છે, પ્લસ માઇનસ માઇનસ. x ગુણ્યા x એટલે x નો વર્ગ. હવે -4ને બંને સંખ્યાઓથી ગુણી નાખીએ. માઇનસ પ્લસ માઇનસ થશે, 16 × 4 = 64. પછી -4ને -xથી માઇનસ માઇનસ પ્લસ થશે. 4 ગુણ્યા x એટલે 4x બરાબર 48. તે માટે હવે x વર્ગવાળું જે પદ છે તેને આગળ લઈ લઈએ. -x વર્ગ પછી પ્લસ 16x. x વાળા પદની આગળ x વાળું પદ લખી નાખીએ એટલે કે 4x પ્લસ 4x -64. હવે જે પ્લસમાં 48 જમણી બાજુ હતું, ડાબી બાજુ લઈ આવશું એટલે -48 થઈ જશે બરાબર 0. તે માટે -x વર્ગ પ્લસ 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 થશે એટલે કે સરવાળો થશે. 16 ને 4 20, 20x. મોટી સંખ્યા 16 છે, એની આગળ પ્લસ છે એટલે પ્લસ. અહીં માઇનસ માઇનસ પણ પ્લસ થશે. 8 ને 4 12નો બગડો, વધી ચડી 1, 6 4 10 ને 1 11 એટલે કે 112. મોટી સંખ્યા 64 છે, એની આગળ માઇનસ છે એટલે -112 બરાબર 0. અહીં આપણને દ્વિઘાત સમીકરણ મળ્યું, પણ પ્રથમ પદ માઇનસમાં છે. પ્રથમ પદને આપણે પ્લસમાં ફેરવવું પડશે. જો પ્રથમ પદની નિશાની બદલીએ તો પાછળના બધા જ પદોની નિશાની આપણે બદલી નાખશું.
તે માટે માઇનસના બદલે પ્લસ એક્સ વર્ગ, તો અહીં પ્લસના બદલે માઇનસ 20x અને અહીં માઇનસના બદલે પ્લસ 112 બરાબર 0. અહીં આપણને દ્વિઘાત સમીકરણ મળી ગયું. હવે આપણે ચેક કરી કે આવી પરિસ્થિતિ જે છે તે પોસિબલ છે કે નહીં. તો તેના માટે વિવેચક શોધવું પડે. વિવેચક માટે a, b અને c લખવા પડે. a એટલે x વર્ગનું સહગુણક, કાંઈ ન હોય એટલે 1 હોય. b એટલે xનું સહગુણક, xનું સહગુણક છે -20. અને c એટલે અચળ પદ છે 112. હવે d એટલે વિવેચક શોધી લઈએ. d બરાબર b વર્ગ -4ac. તો તે માટે d બરાબર b ની સ્થાને આપણે -20 લેશું, એનો વર્ગ -4, એના સ્થાને 1 અને c ના સ્થાને 112. તે માટે d બરાબર 20નો વર્ગ કરીએ એટલે 400 થશે. અહીં માઇનસ છે પણ જે ઘાત છે એ બેકી સંખ્યા છે, તો માઇનસ નીકળી જાય. એકી સંખ્યા હોય તો માઇનસ રહેશે. તો અહીં ઘાત બેકી સંખ્યા છે એટલે માઇનસ નીકળી જશે. માઇનસ છે તો માઇનસ 112 ગુણ્યા 4 કરી નાખીએ. 4 દુ 8, 4 એકા 4 અને 4 એકા 4, તો -448. તે માટે d બરાબર પ્લસ માઇનસ માઇનસ એટલે કે બાદબાકી થશે. 448માંથી 400 નીકાળીએ એટલે ખાલી 48 બચે. મોટી સંખ્યા 448 છે, તેની આગળ માઇનસ છે એટલે -48 જવાબ આવ્યો. અહીં ડીનું મૂલ્ય 0 કરતાં નાનું એટલે કે ઋણ સંખ્યા આવી છે, અને જો ઋણ સંખ્યા આવે તો આવી પરિસ્થિતિ છે તે શક્ય નથી. અહીં d ઇઝ લેસ ધેન 0 માટે આપેલ પરિસ્થિતિ શક્ય નથી. અને પરિસ્થિતિ જો શક્ય જ ના હોય તો આપણે એમની ઉંમર શોધવાની કોઈ જરૂર નથી રહેતી. તો અહીં આપણો જે દાખલો છે તે પૂર્ણ થયો. નેક્સ્ટ દાખલો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.